આગળ વાત હાર્દિક પટેલની તો હિંમતનગરમાં પહોંચીને હાર્દિક પટેલે રેલીને સંબોધન કરી હતી, જેમાં તેણે અનામત અને પોલીસ દમનનો મુદ્દો ઉઠાવીને પાટીદારોને સંબોધિત કર્યા હતા। હાર્દિકે કહ્યું હતું કે હું સાચો છું, માટે તમે મને અહીં સમર્થન આપવા માટે ઉમટી પડ્યા છો। અનામતની માંગ કરતા તેણે કહ્યું હતું કે આ સમાજના હિતની લડાઈ છે। બાબા સાહેબ આંબેડકરે જ જરૂરિયાતમંદોને અનામત આપી હોવાની તેની માંગ કરી રહ્યા છે। અનામતની ઉગ્ર માંગ કરતા તેણે કહ્યું હતું કે અનામત અમારો અધિકાર છે અને અમે તેને દંગલ કરીને પણ ઝૂંટવી લઈશું। તો સાથે સાથે તેણે એમ પણ કહ્યું કે કોઈ સમાજનો અમે વિરોધ નથી કરતા, પરંતુ બંધારણ મુજબ અનામતની માંગ કરી રહ્યા છીએ। આ ઉપરાંત પાટીદાર સમાજના લોકોને આહ્વાન કરતા તેણે કહ્યું હતું કે વાદ વિવાદ ભૂલીને સાથે મળીને આ લડાઈ લડીએ। મારે કોઈને હું સાચો છું ખોટો છું એ કહેવાની ક્યારે મારે જરૂર નથી હોતી, કેમ કે હું સાચો છું એટલા માટે તમે આવ્યા છો અને તમે મને સહયોગ આપો છો એટલા માટે વોટ થયું તમારા માટે લડું છું। 23 વર્ષ થયા, દેશદ્રોહનો કેસ લાગ્યો, દેશની મોટા મોટી કલમ લાગી ગઈ, તેવી એની અંદર આજીવન અને ફાંસીની સજા। ફાંસીની સજા તો હિન્દુસ્તાનમાં નથી જલ્દી મળતી, એટલે આજીવન આપી દે। તોય 13-14 હત્યા 37 વર્ષ થાય। 80 વર્ષના ડોવાના કે મારે પીએમ બનવું હોય કે તો 37 વર્ષ પછી સમાજ સેવા કરી શકું, કેમ ન કરી શકું? તો હાર્દિક રતનપુર બોર્ડરથી સીધો હિંમતનગરમાં આવ્યો હતો। 3000 જેટલી ગાડીઓના કાફલા સાથે આવેલા હાર્દિકે 20,000 જેટલા પાટીદારો આગળ આગામી આંદોલન માટે હુંકાર કર્યો અને સરકારને પરચો બતાવી દેવાની વાત કરી। હાર્દિકે અનામત ઉપરાંત ફિક્સ પગાર મુદ્દે પણ અવાજ ઉઠાવવાની વાત કરી, જો કે આગામી સમયમાં સરકાર ફરી તેને જેલ ભેગો કરશે જ। આમ છતાં અંત સુધી લડી લેવાની તેણે તૈયારી દર્શાવી હતી।